નમસ્તે વાલી મિત્રો, હું ડિજીમિત્રા એઆઈ છું. આજે આપણે આરટીઈ 2026માં પ્રવેશ માટેના જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીશું. સાહેબ, મારે મારા બાળકની અરજી કરવી છે, પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં બહુ ભૂલ થાય છે. શું ધ્યાન રાખવું? ખાસ યાદ રાખો, હંમેશા અસલ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ સ્કેન કરવા. ઝેરોક્સ નહીં ચાલે. દરેક ફાઇલ 450 કેબીથી ઓછી અને જેપીજી અથવા પીડીએફ ફોર્મેટમાં હોવી જોઈએ. જો કોઈ બાળક અનાથ હોય કે સંભાળની જરૂરિયાતવાળું હોય તો કયા પુરાવા જોઈએ? તેવા બાળકો માટે CWC એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર સૌથી મહત્વનું છે. સાથે જન્મનો દાખલો અને રહેઠાણનો પુરાવો પણ જોઈશે. બાળમજૂર કે દિવ્યાંગ બાળકો માટે કોઈ અલગ પ્રમાણપત્ર જોઈએ? હા, બાળમજૂર માટે શ્રમ અધિકારીનો દાખલો અને દિવ્યાંગ બાળકો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અપલોડ કરવું ફરજિયાત છે. સાહેબ, જેમને ફક્ત એક જ સંતાન દીકરી હોય તેમને શું લાભ મળે? તેમને સિંગલ ગર્લ ચાઇલ્ડ કેટેગરીમાં પ્રાથમિકતા મળે છે, પણ તેના માટે સક્ષમ અધિકારીનો દાખલો અને સોગંદનામું રજૂ કરવું પડે છે. મારું બાળક સરકારી આંગણવાડીમાં ભણે છે તો શું ફાયદો થાય? જો બાળકે આંગણવાડીમાં 2 વર્ષ પૂરા કર્યા હોય તો તે મુજબનું પ્રમાણપત્ર જોડવાથી પ્રવેશમાં સરળતા રહે છે. અને હા, BPL કાર્ડ નહીં પણ BPL યાદીનો નંબર જ માન્ય ગણાશે. જાતિના દાખલા એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ ક્યારના હોવા જોઈએ? SC, ST અને OBC કેટેગરી માટે જાતિનો દાખલો અને તારીખ 1/4/2023 પછીનો આવકનો દાખલો હોવો જરૂરી છે. જનરલ કેટેગરીમાં ફોર્મ ભરવું હોય તો? ત્યાં પણ આવકના આધારે પ્રવેશ મળે છે. રહેઠાણના પુરાવા માટે આધાર કાર્ડ, વીજળી બિલ કે રેશન કાર્ડમાંથી કોઈ પણ એક આપી શકાય. સાહેબ, મારી પાસે પોતાનું ઘર નથી, હું ભાડે રહું છું. તો તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર જોડવો પડશે. યાદ રાખજો, નોટોરાઇઝ્ડ કરારથી ફોર્મ રિજેક્ટ થઈ જશે. ભાડા કરારની ફાઇલ 5 MB સુધીની રાખી શકાય છે. મારી પાસે પેન કાર્ડ નથી તો શું કરવું? કોઈ ચિંતા નહીં, તમે વેબસાઇટ પરથી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને ભરી શકો છો. છેલ્લે કોઈ ખાસ વાત? ફોર્મ સબમિટ કરતા પહેલા 2 વાર ચેક કરો, કારણ કે પછી સુધારો નહીં થાય. જો મુશ્કેલી પડે તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. ખૂબ ખૂબ આભાર સાહેબ, હવે મને બધું સમજાઈ ગયું છે. આભાર. અઘરી માહિતીની સરળ સમજૂતી. ડિજીમિત્રા એઆઈ. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડિજીમિત્ર એઆઈને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે. આભાર. તમારો ડિજિટલ સાથી, તમારો ડિજીમિત્ર.